કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, પણ શું તમને ખબર છે આ કબૂતર તમને હોસ્પિટલ ભેગા કરી શકે છે, ગંભીર રીતે બીમાર પાડી શકે છે અને કેટલાક કિસ્સામાં તમારો જીવ પણ લઈ શકે છે। કબૂતર આવું કરી શકે અને એ પણ તમારી નજીક આવ્યા વગર। તમને થતું હશે આવડું કમથું કબૂતર બિચારું એ માણસનો જીવ કેવી રીતે લઈ શકે, પણ એવું બને છે અને બન્યું પણ છે। જુઓ અને ચેતો। કબૂતરોનું ઘરની બાલ્કનીમાં આવવું સામાન્ય છે। તમારા ઘરમાં પણ કેટલીક વખત કબૂતર આવ્યા હશે, પરંતુ હવે એક એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ શાંતિના દૂત સમા કબૂતર માણસોના જીવ લઈ શકે છે। ચોંકાવનારો ખુલાસો થયો છે કે કબૂતરની બીટ એટલે કે તેની ચરક અને કબૂતરની ઉડાઉડ માણસોને ગંભીર રોગનું આમંત્રણ આપી શકે છે। કબૂતરની ચરક અને કબૂતર પાંખ ફફડાવે તે સમયે કેટલાક બેક્ટેરિયા, ફંગસ અને વાયરસ નીકળે છે, જે શ્વાસ મારફતે માણસોના શરીરમાં પ્રવેશ કરે છે અને તે ફેફસામાં જમા થાય છે અને અંતે તે ફેફસાને બ્લોક કરે છે। જો સમયસર તેની સર્જરી ન થાય તો મોત પણ થઈ શકે છે। આ રોગને કહેવાય છે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિટીસ। આ ગંભીર એટલા માટે બને છે કે આ રોગ થાય તેની ત્વરિત જાણ નથી થતી અને જે નુકસાન કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસ લગભગ વિકલાંગતાની સ્થિતિમાં આવી જતો હોય છે। કે આજે આપણે શહેરીકરણમાં જે કબૂતરની સંખ્યા વધારે જોવા મળે છે ને આપણા ઘરોની આસપાસ પણ તેના માળા અને તે લોકોની અગાડ જોવા મળે છે, એના કારણે મુખ્યત્વે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામનો એની અગારમાંથી જે છૂટા પડેલા પાર્ટિકલ હોય એ આપણે ઇન્હેલ કરીએ અને આપણે શ્વાસમાં જાય અને ફેફસામાં જમા થતા હોય છે અને હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ નામનો આ રોગના લક્ષણોની વાત કરીએ તો સતત ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, તાવ આવવો। ડોક્ટર કહે છે કે મોટાભાગે લોકો અજાણતા આ રોગનો શિકાર બને છે। કબૂતરને ચણ નાખવા જતા, ફળિયામાં કે ફ્લેટની વિન્ડોમાં સતત કબૂતરના બેસવાથી મોટી માત્રામાં તેમની ચરક એકઠી થાય છે। જ્યાં આવું વધારે થતું હોય છે ત્યાં લોકો આ રોગની ચપેટમાં આવતા હોય છે। જોકે હવે બીજી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે કબૂતરોની સંખ્યા હવે પહેલા કરતાં લગભગ 3 ગણી વધી ગઈ છે। ડોક્ટર કહી રહ્યા છે કે પહેલા આવા કેસ બહુ નહોતા જોવા મળતા, પણ હવે તેની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે। વધતી મુશ્કેલીઓ જોતા મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણા સહિતના રાજ્યોમાં જાહેરમાં પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે તેવી ડોક્ટરો માંગ કરી રહ્યા છે। આ કેસોનું પ્રમાણ જેમ પહેલાં અમે વર્ષમાં એકાદ પેશન્ટ જોતા હતા કે 2 પેશન્ટ જોતા હતા, એનું પ્રમાણ હવે જેમ આપણે જેમ શહેરીકરણ જોતા જઈએ છીએ તેમ ફ્લેટોની સંખ્યા વધતી જાય છે તેમ આ સંખ્યાનું પ્રમાણ વધતા જવા અત્યારે તો આપણી સરકારે કંઈ કર્યું નથી, પરંતુ આવું કંટ્રોલ કરવો જરૂરી છે, કારણ કે આનાથી આ રોગનું પ્રમાણ જે વધતું જાય છે અને આમ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એલર્જી, કારણ કે કબૂતરની અગારથી ઘણીવાર એલર્જી થતા હોય છે અને એનાથી ખાંસી, શરદી પણ। લોકો અબોલ પક્ષીઓની સેવા કરવા જતા તે રોગને આમંત્રણ આપે છે। પક્ષીને ચણ આપવાના વિવિધ કારણ છે। એમાં જે કબૂતરને જે ચણ આપીએ છીએ તો એની પાછળ ઘણીવાર માર્ગદર્શન એવું પણ હોતું હોય છે એક માન્યતા મુજબ કે એમાં રાહુ અને કેતુકૃત પીડાઓ છે ને શાંત થાય છે। અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠેર ઠેર ચબૂતરા બનાવવામાં આવ્યા છે। કેટલાક સ્થળોમાં તો ખુલ્લી જગ્યામાં તો લોકો ચણ નાખતા નજરે પડે છે। હવે ધ્યાન રાખવાનું, ચોક્કસ નાના બાળકો હોય તેને વધારે ધ્યાન રાખવું એ જરૂરી છે થતા હોય છે। તો આ જો પ્રકારનું એક ગંભીર બીમારી જો થતી હોય તો આપણા મનુષ્ય જીવનમાં ખૂબ ચિંતાનો વિષય છે। જોકે ડોક્ટરોનો મત છે કે પુણ્યનું કામ સમજીને કબૂતરને ચણ નાખવા જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન અચૂક રાખો, જેમ કે હાથમાં મોજા પહેરો, મોઢે માસ્ક બાંધો અને હાથને સેનેટાઈઝ કરો, તો કબૂતરથી ફેલાતી બીમારીથી તમે બચી શકો છો। તેમજ જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કબૂતર આવતા હોય તો તે જગ્યાને ફિનાઇલ, ડેટોલ કે સેનેટાઈઝરથી સાફ કરવી। આમ કબૂતરથી ડરવાની જરૂર નથી, પણ તેનાથી થોડા સાવધાન રહેવાની જરૂર છે। તમે જો થોડી તકેદારી રાખશો તો તમે પણ બચી શકશો અને સાથોસાથ અબોલ પક્ષીઓને તમારાથી કોઈ નુકસાન પણ નહીં થાય। કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।